ચલો રેડ લાઇટ પર એક વાત કરું. આપણી જિંદગી ક્યારેક એક મૂવી સિનેમાનું થિયેટર જેવી હોય છે. આ સોસાયટી સામે બેઠેલી ઓડિયન્સ જેવી. અને આપણે પણ એ ડિરેક્ટર જેવા થઈ જઈએ છીએ કે આ ઓડિયન્સને ગમતી જ પિક્ચર એટલે કે આપણી જિંદગીને આપણા સ્ક્રીન ઉપર બતાડીશું. કોઈ પણ ડિસિઝન જે આપણે પોતાના માટે લેવું હોય પણ આપણને એવું લાગે કે આ ઓડિયન્સને કેવું લાગશે, મારી જિંદગી એટલે કે મારી પિક્ચર હિટ નહીં જાય અને ઓડિયન્સ તાળી નહીં પાડે તો. એટલે જેમ એક ડિરેક્ટર પોતાના મૂવીમાં કટ્સ એના ઓડિયન્સને ગમે એ રીતે કરતો હોય, એમ આપણે આપણી જિંદગીમાં કટ્સ ડિસિઝન્સ એ રીતે લેવા માંડીએ જેમ સોસાયટી માને. લોકો શું કહેશે, આ આપણા મગજનું પરસેપ્શન એ આપણી જિંદગીના મોટા ભાગના નિર્ણય એટલે કે ડિસિઝન્સ ન લેવા માટે આપણા લાઈફમાં જવાબદાર છે. આમાં શું છે, મોટા ભાગે તમારી જિંદગીમાં શું ચાલે છે એમાં લોકોને એટલો બધો રસ હોતો પણ નથી. પણ બાળપણથી ઓબિડિયન્સ એટલે કે કોઈ કહે એનું કહ્યું માનવું એ ઓથેન્ટિસિટી કરતાં વધારે સ્ટ્રોંગલી તમારા મગજમાં ઠૂંસી દેવામાં આવેલું છે. એટલે જ્યારે તમે મોટા થાઓ ત્યારે ડિસિઝન લેવાનું આવે. એક ટોક્સિક રિલેશનશિપ જેની બહાર નીકળવું છે, એક લડાઈ ઝઘડો જેને તમારે પોતાની રીતે પતાવવું છે, એક લગ્ન જે કોઈ આરે નથી જઈ રહ્યા, એ ડિવોર્સ તરફ જ જઈ રહ્યા છે. પણ લોકો શું કહેશે, શું આ નિર્ણય આપણે લઈ શકીએ છીએ? આમાં શું છે, જો તમારી જિંદગીને તમારો પોતાના પ્રોજેક્ટ તરીકે નહીં પણ સોસાયટીની ઓડિયન્સની મૂવી તરીકે લેશો તો તમે એ જ કરવાના છો જે લોકોને ઠીક લાગે છે, જેમાં ખરેખર એમને રસ નહોતો. પણ જો તમારી જિંદગીને તમે પોતાના પ્રોજેક્ટ તરીકે લેશો તો ઓથેન્ટિસિટી સાથે જીવી અને તમે મને કેવું લાગશે, હું પોતાને કેટલું માન આપી શકીશ ના પ્રિન્સિપલ ઉપર કોઈ પણ નિર્ણય લઈ શકશો. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.